वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय झूलेलाल। श्री कच्छी रवाना महाजन मुंबई कैरियर गाइडन्स प्रसंगे શરૂઆત કાર્યક્રમ માટે આમંત્રણ આપશું અહીંથી સંસ્થા પ્રમુખ શ્રી વસંતભાઈ માણેક સાથે આપણા કાઉન્સિલરો श्री वरदभाई पटेल नीरुबेन छेड़ा ऑन द वे छे साथे अपना काउंसिलर कुमारी निधि ठक्कर महीदर आजना अपना कार्यक्रमना अतिथि विशेष कही शकाय दाताश्री एवं श्री हीरालाल भाई ब्रुक मंच पर पधारशो। साथे संस्थाना मानद मंत्रीओ श्री नितिन भाई श्री निलेश भाई मंच पर आवशो। तालियों बताशो। संस्था प्रमुख श्री वसंतभाई माणेक, काउंसिलर श्री वरदभाई पटेल और रिद्धि ठक्कर અને આપણા કાર્યક્રમના દાતાશ્રી એવા શ્રી હીરાભાઈ બ્રહ્મ, દેવેન્દ્રભાઈ સરસ્વતી વંદના થઈ રહી છે ત્યારે આપણે બધા ઊભા થઈને સરસ્વતી માતાને પ્રણામ કરશું અને દીપ પ્રજ્વલનની વિધિમાં મહાનુભાવો સાથે જોડાવશું। संस्था प्रमुख श्री वसंतभाई माणेक, ट्रस्टी श्री प्रतापभाई ठक्कर, आज अपना दाताश्री एवं हीरालाल बेंगड़ो, काउंसिलरो श्री वरदभाई पटेल और कुमारी रिद्धि ठक्कर महीदर प्लीज आओ। साथ मानद मंत्रीओ भरतभाई महीदर, देवेंद्रभाई, राजूभाई ठक्कर, निधिबेन, मीनाबेन आओ। या कुंदे या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृति देवे सदा वंदिता श्यामां पातु सरस्वती भगवती वक्रतुंड महाकाय
दीप ज्योतिर्परब्रह्म दीप ज्योतिर्जनार्दन दीपो हरिते पापं दीप ज्योतिर्नमोस्तुते दीप ज्योतिर्नमोस्तुते। तो माझ्या वतीથી अवकाश शब्दो માનદ મંત્રી શ્રી નીતિનભાઈ પાંધી માજન વતી શ્રી અહીં સર્વે પધારેલા માટે હૃદયના શબ્દો વ્યક્ત કરશે. માજન શ્રીના માનદ મંત્રી શ્રી નીતિનભાઈ પાંધી. ગુડ મોર્નિંગ એવરીબડી. એકચ્યુઅલી આપણે આપણા શેડ્યુલથી થોડા લેટ છીએ, બટ આઈ થિંક વેર વિધિન ઇન ટાઈમ. અને તમારા બધાનો વધારે સમય મળે તો વી મૂવ ટુવર્ડ્સ અવર મેઇન પ્રોગ્રામ. તો અહીંયા વધારે બધા સ્ટુડન્ટ, તેમના પેરેન્ટ્સ બધાને વી આર બહુ મોસ્ટ વેલકમ. અને તમારા કોઓપરેશન બદલ માજન જે પ્રવૃત્તિ કરી રહી છે એ ફક્ત અમારા માટે છે, અને તમારા લોકોને પ્રોત્સાહન ન મળે તો કદાચ આ પ્રવૃત્તિ અમે આગળ ન કરી શકીએ. એ બદલ આપના કોઓપરેશન બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા બધા શ્રેષ્ઠજી મૌર્યો એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને વ્રજભાઈ પટેલ, જી ઠક્કર, I am very much thankful to you to spare your valuable time and share your knowledge to the community and the society. And we'll move towards our next program. I will hand over the mic to Naji sir to coordinate with the rest schedule. Thank you. ધન્યવાદ નીતિનભાઈ. નીતિનભાઈ એવી લાઈન દોરી આવી કે આપણે આ કાર્યક્રમ વધુ મળી શકે માટે ફોકસ કરવાનું છે. જેમ બને તેમ જલ્દી કાઉન્સિલરને આપણે સાંભળીએ તે પહેલાં જે થોડીક પ્રાથમિકતા છે સ્ટેજ પ્રોગ્રામની સાંભળશું. શ્રી કચ્છીલોના મહાજન મુંબઈના ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ઠક્કર. પ્રતાપભાઈ ઠક્કર વિદ્યાર્થીઓ સાથે અમે બહુ જોડાયેલા છે અને એમના પ્રેરણા શબ્દો અહીંયા મંચ પરથી આપણને એમનો લાભ મળી રહ્યો છે. ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ઠક્કર. આજે કચ્છીલોના મહાજન મુંબઈની શિક્ષણ સમિતિ એક સારું એક આયોજન કર્યું છે. સામાન્ય રીતે કોઈ પણ કાર્ય આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય, લગ્નના પ્રસંગ હોય અથવા બીજા કોઈ પ્રસંગ હોય, ત્યારે આપણને કોઈ સલાહકારની જરૂર પડે છે. એના વગર કોઈ કાર્ય નીકળી ન ઉઠે. આજે જ્યારે તમે સૌ વિદ્યાર્થીઓ તમારું ભવિષ્ય કરવા માટે આગળ વિચારી રહ્યા છો, ત્યારે તમને એક ભૂમિયાની ખાસ જરૂર પડે. અને એવા ભૂમિયા નિષ્ણાતો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તમને માર્ગદર્શન આપશે. અને એ માર્ગદર્શનની દોરીઓ પર, એ રોડ ઉપર તમે જાશો તો મને લાગે તમને સીધું હાઈવે મળી જશે. તમારે ક્યાં ખાલી ખુશીમાં જવાની જરૂર નથી. તમારા ભવિષ્યની કારકિર્દી આજથી જ અહીંથી જ કરાઈ જશે.
એવી અમને શ્રદ્ધા છે. કારણ આ નિષ્ણાતો ઘણી જગ્યાએ પોતાનો આ અનુભવના લાભ આપ્યા છે, એટલે આજે આપણને અહીં લાભ મળી રહ્યો છે. સામાન્ય રીતે એમ કહેવાય કે અનુભવીઓ જે તમે માર્ગદર્શન આપશે એ કેટલું મહત્વનું છે, કારણ કે અનુભવીની ખૂબ કિંમત છે. અને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે આવા અનુભવી. આવા અનુભવોને આપણને માર્ગદર્શન મળશે અને આપણે માટે ગૌરવનું છે. આપ સૌને જય ઝૂલેલાલ. ધન્યવાદ પ્રતાપભાઈ. એમની 1 કે 2 મિનિટ પણ કેમ ન હોય, પંક્તિઓ સવાર એમના પ્રેરણા વચન હોય છે. અને ટ્રસ્ટી મહોદયને સાંભળ્યા બાદ બીજા કોઈના વક્તવ્ય આપણે નથી રાખ્યા. આપણે સીધા કાઉન્સિલરોના માર્ગદર્શનમાં જવાનું છે. ફક્ત એનું જે અભિવાદન થાય, પણ તે પહેલાં સંસ્થા પ્રમુખ શ્રી વસંતભાઈ માણેક આપણને સંબોધશે. કારણ કે આ જે કાર્યક્રમો જે થઈ રહ્યા છે તેમાં હંમેશા સંસ્થાનું જે આખી મેનેજિંગ કમિટી હોય, ટ્રસ્ટ મંડળ હોય અને એના જે મુખિયા હોય બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. આવા રચનાત્મક કાર્યક્રમો લઈને મહાજનશ્રી આપણી સમક્ષ આવી રહ્યું છે. તો સાંભળશું પ્રતાપ આપણા વસંતભાઈ માણેકને. પણ તે પહેલાં એક નાનકડી સૂચના આપી દઉં કે અહીં જે આ કાર્યક્રમના જે ભાગરૂપે આ માર્ગદર્શન પછી તરત જ જે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ જે પધાર્યા છે એમના માટે જ્યાં આપણે નાસ્તો કર્યો ત્યાં ભોજનની વ્યવસ્થા છે. ભોજન બાદ વિદ્યાર્થીઓની એપ્ટિટ્યૂડ ટેસ્ટ શરૂ થશે અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ વિદ્યાર્થીઓ આપતા હશે ત્યારે આપણા દરિયાલાલ મંદિરમાં વાલીઓ માટે આપણે પૂજ્ય શ્રી હરિભાઈ કોઠારીના જે પ્રવચનની જે DVD પ્રવચન છે એ પ્રવચનનો આપણે લાભ લઈશું. અને ત્યાર પછી 5:30 ફરી એક વખત ચા કોફી બિસ્કિટનો ની પણ વ્યવસ્થા મહાજનશ્રી તરફથી કરવામાં આવી છે. એટલે વિદ્યાર્થીઓ વધુને વધુ વિદ્યાર્થીઓ લાભ લે, સારી રીતે લાભ લે એ આખી આ જે મેનેજિંગ કમિટી ટ્રસ્ટ મંડળની જે એક હંમેશા હૃદયપૂર્વક ઈચ્છા રહી છે. તો આવા એવા મહાજનશ્રીના પ્રમુખ શ્રી વસંતભાઈ માણેકને આપણે સાંભળશું. જય ઝૂલેલાલ. ગુડ મોર્નિંગ એવરીબડી. મંચ ઉપર ઉપસ્થિત મહાજનના ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ, આજના અતિથિ છે શ્રી રાવલ ગ્રુપ શ્રી વરદભાઈ પટેલ, દિલીબેન ઠક્કર, દેવેન્દ્રભાઈ, ઉપસ્થિત મિત્રો અને વાલીઓ, મિત્રોના વડીલો ઉપસ્થિત છે. આજે વર્ષો વર્ષ આપણે આ જાતનો કાર્યક્રમ રાખીએ છીએ. વિદ્યાર્થીઓને ખૂબ જ સારું માર્ગદર્શન મળે અને ઈશ્વરની દયાથી એક બહુ સારી ટીમ, અમારા પદાધિકારીઓ, મંત્રીઓ, લાલજી સર વગેરે એમની ટીમ ખૂબ જ ખંતથી, ખૂબ જ ધગશથી આ કાર્યક્રમનું આયોજન કરે છે. આજે આપણને ટોપ રેન્કિંગમાં ગણાય એવા માર્ગદર્શકના અને નિષ્ણાતો રોજભાઈ પટેલ, દીદીબેન અને નીરુબેન છેડા અત્રે આવેલ છે. અને વી આર વેરી લકી કે એબ્સોલ્યુટલી પ્રોફેશનલ રીતે માર્ગદર્શન મળશે, જેથી તમે તમારી ભવિષ્યની કારકિર્દીનું ઘડતર કરી શકશો. મારે 2 જ વાત કહેવાની છે. એક તો ફોરગેટ ધ પાસ્ટ, ભવિષ્યનો વિચાર કરો. જે કરવા માટે આજે આપણે ભેગા થયા છીએ, એનોર્મસ શક્તિ છે તમારામાં, તમારું ભવિષ્ય ઘડતર બનાવવાની. બીજી એક નાની વાત છે પણ બહુ જ આપણે સમજવાની વાત છે. આવા કાર્યક્રમ પાછળ, કાર્યક્રમના આયોજન પાછળ ખૂબ જ મહેનત હોય છે કાર્યકરોની, મહાજનશ્રીના. એટલે આપણા જ પૈસાનો આમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. સમય, ધન પણ ધનથી આ કાર્યક્રમો થાય છે. તો મારી આપ સૌને એક રિક્વેસ્ટ છે કે આ કાર્યક્રમ પ્લીઝ, એક રિક્વેસ્ટ છે, જરા મારી વાત ધ્યાનથી સાંભળજો. એક્સક્યુઝ મી પ્લીઝ. દરેકને મારી જેટલા અત્રે હાજર છે વિદ્યાર્થીઓના વાલીઓને એક રિક્વેસ્ટ છે કે આ કાર્યક્રમનો મિનિટે મિનિટ, ફૂલસ્ટોપ, કોમા, પાયે પાયનું તમે ધ્યાનથી સાંભળજો. તમારા માઇન્ડમાં, તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતારજો, તો તમને છે ત્યાંનો ફાયદો થશે. બિલકુલ કોન્સન્ટ્રેશનથી, એકદમ એકાગ્રતાથી, આજુબાજુવાળા સાથે વાતચીત કર્યા વગર તમે આ કાર્યક્રમ માણજો.
તમને ખૂબ જ લાભ થશે. આવી તક ઓપોર્ચ્યુનિટી ઘણી ઘણી નથી આવતી. હવે તમારી કારકિર્દી નવી કારકિર્દી તમારી શરૂ થશે. If you don't do it, you will miss the opportunity. So I earnestly request everybody to be very attentive, very careful, અને જે આપણા નિષ્ણાતો જે માર્ગદર્શન આપે એને તમે બહુ ધ્યાનથી એમાં ધ્યાન પૂરવજો, એટલે ખૂબ જ લાભ થશે. અને આટલી મોટી સંખ્યામાં તમે બધા આવ્યા છો, મહાજન તમારું જ છે. આવા કાર્યક્રમો મહાજન હંમેશ કરતું જ આવે છે, તેથી તમને પ્રોત્સાહન મળે. તમે આગળ આવશો, તમારું ફેમિલી આગળ આવશે, આપણો સમાજ આગળ આવશે અને દેશ આગળ આવશે. અમારી એક જ ભાવના છે કે આપણા યંગસ્ટર્સ બધા આગળ વધે, ખૂબ જ સારી રીતે પોતાના સમાજને, પોતાના ફેમિલીને ઉપયોગી થાય. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ફરીથી રિક્વેસ્ટ કરું છું કે આપ બહુ ધ્યાનથી આ કાર્યક્રમમાં ધ્યાન રાખજો, એક શબ્દ ધ્યાનથી સાંભળજો. જય જગન્નાથ. ધન્યવાદ. થેન્ક યુ. અહીં આપણી વચ્ચે આપણા કાઉન્સિલર શ્રીમતી નીરુબેન છેડા પધાર્યા છે. નીરુબેન, વિદ્યાર્થીઓને ખબર પડી આટલા માટે. શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ દ્વારા અહીં જ્યારે વિદ્યાર્થીઓ બેઠા છે ત્યારે એમને કહેવામાં આવે કે વિવિધ સહાયો પણ આપવામાં આવે છે દર વર્ષે, શૈક્ષણિક સહાય, મેડિકલ સહાય, આર્થિક સહાય વગેરે. તો એ સમાજ સુધી પહોંચે એ મહાજનશ્રીની પૂરી હૃદયપૂર્વકની ઈચ્છા છે. ઉપરાંત મેં કોઈની રજા નથી લીધી, પણ થોડીક જાહેરાત કહી દઉં છું કે અને હવે એના માટે કોઈ જગ્યા નથી રહી, પણ મહાજનશ્રીનો કાર્યક્રમ છે એ દ્રષ્ટિએ કે મહાજનશ્રી દ્વારા અધિક માસમાં દ્વિદિવસીય 2 દિવસની નાસિક અને ત્રંબકેશ્વરની જે વડીલો છે એના માટે એક યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કન્વીનર રાજુભાઈને બેઠા છે. એ ગોઠવણ બધી થઈ ચૂકેલી છે, પણ એક કાર્યક્રમ મહાજનશ્રી શું સમાજ માટે લઈને આવેલું છે એના જરા આ તબક્કે ઉલ્લેખ થવો જોઈએ. એકદમ ફૂલ થઈ ગયું છે, કારણ કે જે પ્રમાણે બધાને આખા મુંબઈમાંથી જે 2 બસ માટેની જે ગોઠવણ હોય એ પૂરી થઈ ચૂકી છે. પણ મહાજનશ્રી આવા સરસ કાર્યક્રમો લઈને સમાજ સુધી આવી રહ્યું છે એ આ સ્ટેજ પરથી પણ થોડી જાણ થવી જોઈએ. અને ફક્ત જે મહેમાનો આવ્યા છે એમનું નાનું સ્વાગત કરી અને પછી આપણે મુખ્ય કાર્યક્રમ તરફ આગળ વધીએ છીએ. અને એના માટે આનંદ, બીનાબેન અને નસીબબેન કહીશ કે આજે આવશો જરા પાછળ, અને આપણે જે મહેમાનો પધાર્યા છે એનું સન્માન કરી અને મુખ્ય કાર્યક્રમ તરફ આગળ વધીએ. આજના આપણા કાઉન્સિલર છે શ્રી ભુરજભાઈ પટેલ. કહેવાય ને, માર્ગે મળ્યા તો ઓળખાણ કરી લઈએ, થોડી ઘણી લાગણીની લહાણ કરી લઈએ. ભુરજભાઈ માટે એટલું કહેવામાં આવશે કે મહાજનશ્રી સાથે તો એમનો સંબંધ છે જ, પણ વિદ્યાર્થી મિત્રો, વાલીઓ સાંભળજો કે એમને એક જ વાક્યમાં જો ઓળખાણ આપ્યું હોય તો આજે જે બહુ જ ખર્ચા એક્સપેન્સિવ જે છે વસ્તુ, એન્ટ્રન્સ એક્ઝામ, તો એ પ્રવેશ જે પરીક્ષાઓ છે એના એક પ્રવેશ દ્વાર કહેવાય છે. પણ એ કેવી રીતે કે પ્રવેશ પરીક્ષાઓ બીજી જગ્યાએ પ્રોફેશનલ ચાર્જિસ લેવામાં આવે છે, જ્યારે વ્રજભાઈ પટેલ આ માર્ગદર્શન માટે કોઈ પણ કાંઈ પણ ચાર્જ લેતા નથી. એમની પાસે જે લાઇબ્રેરી છે એમાં 3 લાખ પુસ્તકો છે, અને એ પુસ્તકો જનરલ નોલેજ એ રીતે નહીં, પણ જે વ્યવસાયને લગતા કાર્યક્રમો છે, જ્યારે પોતે ગવર્મેન્ટ જોબ હતા, ઇન્કમટેક્સ ઓફિસર, દિલ્હી વિવિધ સ્થળે જઈ એમણે પુસ્તકો વસાવ્યા છે. 3 લાખ પુસ્તકો વાંચીને હજારો નવયુવકોએ પોતાના માટે એમ્પ્લોયમેન્ટ મેળવ્યું છે. અને એમને એક વસવસો રહી ગયો છે કે પોતે IAS બનવા માંગતા હતા, નથી બન્યા, પણ હવે એમને આત્મસંતોષ છે કે એમના આ જે માર્ગદર્શનમાં એમણે 2001માં જે મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને એના નેજા હેઠળ અનેક યુવાનો IAS અને IPS ઓફિસર બન્યા છે, જે પોતે નથી બની શક્યા. તે જેને કહેવાય ને કે પારસમણી જે છે તે લોકોને સોનું બનાવે, પણ અહીંયા તો પારસમણી કરતાં પણ આગળ વધે, ગુરુ કરતાં ચેલા સવાયા. આવા અને
પાછો એ નિસ્વાર્થી સેવા છે. દર શનિવારે એમનું જે સેન્ટર ચાલે છે તમે સંપર્ક કરશો, તમે માર્ગદર્શન લઈ શકશો. કારણ કે અહીંયા એક દિવસનું આ માર્ગદર્શન છે, પણ ત્યાર પછી તમને લાગે કે કોઈ પણ પ્રવેશ પરીક્ષામાં કે બીજું કોઈ માર્ગદર્શન જોઈએ છે અને ફરી કે કોઈ નિઃશુલ્ક ચાર્જ હોય તે તો એ બરાબર. મોમેન્ટો તુલસીપોર શાલ અને શ્રીફળ આપી હા સર, ધન્યવાદ. સંસ્થા વતીથી જે ટ્રસ્ટી પ્રતાપભાઈ એમને નિરૂપેને મોમેન્ટો આપીને સન્માન કરશે. પ્રતાપભાઈ ઠાકર આજના આપણા કાઉન્સિલર શ્રીમતી નિરૂપેન છેડાને મોમેન્ટો આપી એમનું અભિવાદન કરશે. નારી શક્તિનો ગૌરવ પ્રકટ કરી રહ્યા છે. સાથે શ્રીફળ સાધુ પછી નિલેશ મોમેન્ટો આપીને અભિવાદન કર્યું. નિરૂપેન છેડાની જેમનો 30 વર્ષથી સાયકોલોજીસ્ટ તરીકે છે અને એમણે ટ્રેનર તરીકે કેરિયર કાઉન્સિલર તરીકે એમનો આ 3 દાયકાથી વધુ અનુભવ છે અને ભાજનસિંહ સાથે બહુ જૂનો સંબંધ છે. ખાસ કરીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન ટાઈમ્સ અને બાર વગેરેમાં સાયકોલોજીસ્ટ તરીકે દાયકાઓથી ત્યાં એ સેવા આપી રહ્યા છે. તો આવા એક તેને કહેવાય કે અતિ અનુભવી એવા ટ્રેનર આજે આપણી વચ્ચે છે. કચ્છી રોણા માટે મુંબઈને ગર્વ છે અને સાથે એક એવા છે કચ્છી રોણા જ્ઞાતિના રાઇઝિંગ સ્ટાર કહી શકાય એવા કુમારી રિદ્ધિબેન ઠક્કર મહિન્દ્રા ઉપસ્થિત છે અને એમનું અભિવાદન કરવા માટે હું અહીંયા નિધિબેન અને હિનાબેનને કહીશ કે તેઓ એમને સાલ ઉગાડી બુકે આપીને અભિવાદન કરશે. અને સાથે માનન મંત્રી દિનેશભાઈ આની સાથે અમારા આપણા મુંબઈ મહાજનના મેનેજિંગ કમિટીના સભ્યો શ્રી હર્ષદભાઈ, સાથે દેવેન્દ્ર મહેતા, રાજુભાઈ ઠક્કર અહીં ઉપસ્થિત છે. અને આ કાર્યક્રમ માટે ખાસ આપણને આર્થિક સહયોગ મળ્યો છે શ્રી હીરાલાલભાઈ ગ્રુપનો, જેમને એમના માટે બે શબ્દો વસંતભાઈ કહેવા માંગે છે. આજે બે સુખદ વસ્તુ બની છે. એક તો આપણા સમાજના નિધિબેન આ વોકેશનલ ગાઈડન્સ અને કરિયર માર્ગદર્શન માટે આપણે ઉપસ્થિત થયા છે. બીજું આજે આપણા મુખ્ય સહયોગી હીરાલાલભાઈ ગ્રુપ જે મારા ખાસ મિત્ર છે. આજે અમે સમાજમાં 40 વર્ષ ઉપરની સાથે કામ કરીએ છીએ. માનવ રામમાંથી અમે આ કાર્યમાં જોડાયેલા છીએ. અને સૌથી મોટી વાત એમની એ છે કે કોઈ દિવસ એમને કહેવું નથી પડ્યું, સામેથી જ એમને કહ્યું ભાઈ મારું શું યોગદાન આપવાનું છે, મારે શું સહયોગ આપવો છે અને એને કહી દેજો, તરત જ એનો અમલ કરી નાખે. બીજી એક મોટી વાત કે આજે મધર્સ ડે છે, એ બી આપણે કદાચ હીરાલાલભાઈ બે શબ્દમાં કહેશે. અને ત્રીજી સૌથી મોટી અગત્યની વાત કે આજે હીરાલાલભાઈને આપણે વિશ કરીએ. એમનો આજે મેરેજ ડે છે. ઓલ ધ બેસ્ટ અને ભગવાન સુંદર રાખે, બધું છે એવા એવા જ રહો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. આજે એમની 46th મેરેજ એનિવર્સરી છે અને ખાસ વિદ્યાર્થીઓ માટે પૂછ્યું મને કે શું હે, કેવી રીતે હું આમાં જોડાઈ શકું. પહેલાં વાત નીકળી તો બુક વગેરે કે બુક જે આપવામાં આવે છે તો વિદ્યાર્થીઓ ઉપયોગી થાય. એક મિનિટ એના માટે નિરૂબેન, કારણ કે આ જે બાબત છે જે થોડી ઉપયોગી છે એના માટે. પણ પછી મેં કીધું કે એ કદાચ જે નિરૂબેન એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એની સાથે બધું સંલગ્ન છે અને માટે
એક્ટિવિટીઝ માટેનો જે બી ખર્ચ હશે એ પૂરેપૂરો ખર્ચ મતલબ જે બાળકોની ફી લગતું જે છે જે કાઉન્સિલર તરફથી જે હોય છે તે એ એમને આપવાની તૈયારી બતાવી છે, મતલબ એમને આપી દીધું છે. તો આ વિદ્યાર્થીઓ માટે જેને જબરદસ્ત શોખ કરે છે એવા શ્રી હીરાલાલભાઈ જ્યારે આજે 46મી જન્મ પોતાની મેરેજ એનિવર્સરી આ રીતે રચનાત્મક રીતે ઉજવ્યા છે ત્યારે માધ્યમશ્રી વતીથી પણ એમને એક ધન્ય ગ્રસ્તાશ્રમના પ્રતિકરૂપે નાનકડું ઓર મોમેન્ટો મને લાગે છે બધા જ મંચસ્થ દ્વારા એમને આપણે આપશું. બધા કરતાભાઈ વસંતભાઈ હીરાલાલભાઈને આપણે અર્પણ કરશું. દેવેન્દ્રભાઈ જોડાશે સાથે મોમેન્ટો આપીને એમનું સન્માન કરશું. ધન્યવાદ રસ્તાશ્રમના પ્રત્યેક રૂપે રાધાકૃષ્ણની મૂર્તિ અર્પણ કરી એમનું આ દાંપત્ય જીવન વધુને વધુ દીર્ઘાયુ બને, સ્વસ્થ બની રહે એમના માટે આજે એમના હર્ષદભાઈ દિનેશભાઈ અને મોમેન્ટો અને એક સાલ નીતિનભાઈ એમને મળશે, શ્રીફળ દિનેશભાઈ આપશે. અચ્છા નીતિનભાઈ મોમેન્ટો અને સાલ શ્રીફળ માટે દિનેશભાઈ શ્રીફળ ઈચ્છા બી નથી કે આજે આપણે જે માટે ઉભા અહીંયા છીએ તે પૂરેપૂરો આપણે લાભ લેશું. આપણા ગુરુઓ બધા છે અને આજે માતૃદિન છે એટલે ગુરુ અને માતા છે. અને આજે જે હમણાં આપણે મારા માટે જે કાંઈ વિચાર થતો કે જે ઈચ્છાઓ પ્રગટ કરી છે, શુભ ઈચ્છાઓ આપી છે, એના માટે મારે પોતે આભાર માનવો જોઈએ કે તમે આજે આટલું મારા માટે કર્યું છે. થેન્ક યુ વેરી મચ. હલો સર, આપણે કાર્યક્રમ જલ્દી કરીએ અને મારી એક કાર્યકરોને એક રિક્વેસ્ટ છે, જે બી કંઈ સાહિત્ય આપવું કરવું હોય સમાજ આપી દો. કાર્યક્રમ એટલો કોઈને ડિસ્ટર્બ નહીં કરે અને બધા શાંતિથી એકદમ કોન્સન્ટ્રેશનથી એક જગ્યા આપણા જે નિષ્ણાતો છે એમનું ભાષણ સાંભળે, જેથી તમે એનો પૂરો પાયે વસૂલ કરી ઉપયોગ કરી શકો. શ્રીફળ આપીને સન્માન કરશે પ્રમુખ શ્રી વસંતભાઈ માઈ. દેવેન્દ્રભાઈ ગેવાના મોટા વેપારી છે, એમને આપણા સમાજ માટે ખૂબ જ લાગણી છે અને કોઈ બી પોઝિટિવ સારા કામો સત્કર્મોમાં એમનો હૃદયપૂર્વકનો હંમેશા સાથ છે અને જેને કારણે આપણે આ બધી પ્રગતિ કરી શક્યા છીએ. ધન્યવાદ. ભરતભાઈ મહિન્દર એમનું સન્માન શ્રીફળ આપીને શ્રી ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ઠક્કર કરશે. કે અહીંયા એ પણ એક ઉલ્લેખ કરીએ કે સ્ટેજ પર જે બેઠેલી દીકરી રીતિ એમની ડોટર છે, એસ્પાયરિંગ ડાયરેક્ટર તરીકે રીતિ બહુ નામના મેળવી છે. રેપ્યુટેડ બ્રાન્ડ, શોપર સ્ટોપ, પેલારોડ, ટાટા મોટર્સ, ક્લોઝઅપ, ફ્લિપકાર્ટ, જસલોક હોસ્પિટલ વગેરે સાથે કામ કરનાર અને આજે આપણને કોમર્શિયલ આર્ટ વિશે જે સમજણ આપશે એના પિતાશ્રી તરીકે અહીંયા અને સમાજ અગ્રણી તરીકે શ્રી ભરતભાઈ મહિન્દર એમનું સન્માન થઈ રહ્યું છે. આ દિવસને કઠણ લાગે છે પણ અંદરથી બહુ નરમ છે કે જાહેર જીવનમાં દરેક નમ્રતા ખેલો એ અમારી
આજે અમારા ટ્રસ્ટીશ્રીની કોઠાસૂઝ દરેક પ્રસંગમાંથી કંઈ ને કંઈ સરસ વસ્તુ ગોતી લેવાની. અને હવે એટલો ઉલ્લેખ કરીશ કે આ નાનકડો જે અભિવાદનનો કાર્યક્રમ જ્યારે સમાજ આટલો લઈને આગળ આવે ત્યારે થોડીક અમારી ફરજ બની છે. હવે એક પણ મિનિટનો સમય ન લેતા ફરી એટલું યાદ અપાવીશ કે બપોરે સાથે બધાને ભોજન લેવાનું છે. આપણે ભોજન લીધા પછી આપણે ફરી પાછું હરિભાઈના પ્રવચનના વાલીઓ નામ લેશે અને બાળકો એ એપ્ટિટ્યુડ ટેસ્ટ નીરુબેન છેડાના માર્ગદર્શન લેશે. અને હવે સાંભળીએ આપણે આપણા કાઉન્સિલર શ્રી વરજભાઈ પટેલને. એમની ટેમ્પલેટ તમને આપવામાં આવ્યા છે. છેલ્લે ત્રણેય કાઉન્સિલરના પ્રવચન પછી 15 થી 20 મિનિટ કદાચ આપણે ક્વેશ્ચન આન્સર રાખશું. કે તમારી કંઈ ક્વેરી હોય તો તમે કરી શકશો. પ્લસ સાથે આપણે જ્યારે જમતા બી ટાઈમ મળશે તો એમને પૂછી લેશું. શરૂ કરીએ છીએ શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ દ્વારા આયોજિત કેરિયર ગાઈડન્સનો મુખ્ય તબક્કો અને કાઉન્સિલર છે શ્રી વરદભાઈ પટેલ. સર, અત્રે ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો નીરુબેન છેડા અને રિદ્ધિબેન ઠક્કર, જીવનમાં બધાને સુખી થવું છે. મિત્રો, અહીંયા જેટલા પણ તમે ઉપસ્થિત છો, વડીલ કે વિદ્યાર્થીઓ, કોઈ મને એવું કહેશે કે નહીં સર મને સુખી નથી થવું જીવનમાં, છે કોઈ એવા? બધાને સુખી થવું છે અને સાથે સફળ પણ થવું છે. સફળ અને સુખી થવા માટે એક જ વ્યવસ્થિત સારો રસ્તો એ છે કે જો આપણી પાસે આપણા વિષયનું વ્યવસ્થિત નોલેજ હોય અને એમાં એક્સપર્ટાઇઝ નોલેજ હોય એટલે કે વધારે પડતી સ્કિલ, તો આપણે જીવનમાં જે કંઈ પણ આપણે ઈચ્છીએ એ આપણે બધું મેળવી શકીએ. અમારો જે છેલ્લા 30 વર્ષનો અનુભવ છે શૈક્ષણિક ફિલ્ડમાં, જન્મભૂમિ પહેલા મુંબઈ સમાચારમાં બધા ન્યૂઝપેપરમાં લખું છું. આવતીકાલે તમે જન્મભૂમિ વાંચશો તો વડલું કોણ પાનું હોય દર સોમવારે. તો આ બધા ન્યૂઝપેપરમાં વાંચીને જ્યારે વિદ્યાર્થીઓને વડીલો મારા પાસે માર્ગદર્શન માટે આવે, જનરલી વિદ્યાર્થીઓને વડીલોને મંજૂરી ક્યારે હોય કે 10મું એસએસસી કર્યા પછી કઈ લાઈન લેવી. સાયન્સ વધારે જો એક વસ્તુ છે કે 90 અને 85-90% આવે તો વિદ્યાર્થીઓ શું પસંદ કરશે? સાયન્સ. સાયન્સમાં એડમિશન ન મળે તો કોમર્સ, અને કોમર્સમાં પણ ન મળે તો છેલ્લે કંઈક તો કરવું પડશે એટલે આર્ટ્સમાં એડમિશન લે છે. જનરલી બધાની એવી એક માનસિકતા છે કે સારું સફળ જે કારકિર્દી છે ખાલી સાયન્સમાં જ થઈ શકે. મિત્રો, હવે એવું રહ્યું નથી. તમે સાયન્સમાં જઈને મેડિકલ એન્જિનિયરિંગ પ્યોર સાયન્સમાં જાઓ, કોમર્સમાં જાઓ કે આર્ટ્સમાં જાઓ, દરેકે દરેક સબ્જેક્ટમાં આપણે જો વધારે એક્સપર્ટાઇઝ નોલેજ હોય તો આપણે એમાં જરૂર સફળ થઈ શકીએ છીએ. હવે અત્યારે તમે કોઈ પણ પરીક્ષા જોશો, whether તમારે ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય, લોયર બનવું હોય કે મેનેજમેન્ટ કરવું હોય, કોઈ પણ ફિલ્ડમાં તમારે બધી જગ્યાએ પ્રવેશ પરીક્ષાઓ અથવા તો જોબ ઓરિએન્ટેડ જે એક્ઝામો છે બધી જ એક્ઝામો તમારે આપવી પડે. અને એ બધી એક્ઝામો એવી છે કે એમાં મેરિટમાં આવવું પડે. મેરિટનો સેન્સ કે માનો કે મેડિકલમાં જવું હોય તો અત્યારે જે નીટ નેશનલ એજ્યુકેશન જેની એક્ઝામ છે એમાં તો આપણે મેરિટમાં હોઈએ કેમ કે મેડિકલની, એન્જિનિયરિંગની, એમબીએની બધી લિમિટેડ સીટો છે. જ્યારે તમે સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, કંપની સેક્રેટરી, પોસ્ટ એકાઉન્ટન્સી જો તો એની એન્ટ્રન્સ એક્ઝામ તમે પાસ થઈ જાઓ તો પછી ઇન્ટેક કેપેસિટી એટલે મર્યાદા નથી. જે સ્ટુડન્ટ એક્ઝામ પાસ કરે બધાને એડમિશન મળશે, સીએ કે સીએસ કરી શકશે. પણ જ્યારે બીજી જે એમબીએ કે જે ટોપ પ્રોફેશનલ એક્ઝામો છે એન્જિનિયરિંગ, મેડિકલ, એમાં સીટોની મર્યાદા છે. અને એવું જ જ્યારે આપણે કોઈ પણ ડિગ્રી પાસ કર્યા પછી કોઈ પણ ફિલ્ડની આર્ટ, સાયન્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, મેડિસિન એ ડિગ્રી મેળવ્યા પછી માનો કે આપણે આપણો પોતાનો જો વ્યવસાય ન કરી શકતા હોય એટલે કન્સલ્ટન્ટ પ્રોફેશનલ ન કરી શકીએ તો પછી આપણે નોકરી કરવી પડે. એ નોકરી પછી પ્રાઇવેટ સેક્ટરની હોય કે ગવર્મેન્ટ સેક્ટરમાં. અને મિત્રો, દરેક જગ્યાએ આપણે ફરીથી એન્ટ્રન્સ એક્ઝામનો અથવા જોબ ઓરિએન્ટેડ એક્ઝામનો આપવી પડે છે. હવે જ્યારે પણ વિદ્યાર્થીઓ મારી પાસે 20-30 વર્ષની તમને વાત કરું અને હંમેશા વિદ્યાર્થીઓ વડીલોનો એક જ પ્રશ્ન હોય કે સર 10મા પછી કઈ લાઈન લઈએ. હું મને પૂછું કે ભાઈ કઈ લાઈન લેવી એટલે 2 કે 3 પ્રશ્ન પૂછો એટલે સીધો એ લોકો લેન્ડિંગ કરશે કે સાહેબ કઈ લાઈનમાં વધારે પૈસા મળશે. આપણું
સિલેક્શન છે એ આપણા શોખ કે રસ રુચિ એને માટે નથી, પણ આપણે હંમેશા એ વસ્તુને પ્રાધાન્ય આપીએ છીએ કે ક્યાં કારકિર્દી ફિલ્ડમાં જઈએ તો આપણે વધારે પૈસા કમાઈ શકીએ. હવે મની ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે આપણા જીવનમાં, કે આપણે જે કંઈ ડે ટુ ડે આપણી જરૂરિયાતો છે, આપણી પાસે જો વ્યવસ્થિત પૈસા હોય તો જ આપણે એને પૂરું કરી શકીએ. અને મિત્રો, આપણે સારી રીતે સારું નોલેજ આપણા ફિલ્ડનું હોય અને મેળવ્યું હોય તો આપણે આપણી બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકીએ. હવે એ માટે હું તમને કહું કે તમારે ભવિષ્યની કોઈ પણ સબ્જેક્ટમાં તમે જઈને કારકિર્દી બનાવશો કે દરેક ફિલ્ડમાં આગળ તમારે એન્ટ્રન્સ એક્ઝામો અથવા તો વ્યવસાયલક્ષી જોબ ઓરિએન્ટેડ એક્ઝામની એક્ઝામ આપવાની છે અને એમાં મેરિટમાં આવવાનું છે. હવે હું તમને એવી 2-3 બાબતો કહીશ કે અત્યારે નોર્મલ ડિગ્રી આપણે કરીએ, દેટ ઇઝ BA, BCom કે BSc, તો અત્યારે જોબ માટેની પરિસ્થિતિ એવી છે કે આપણને 10-15 હજાર રૂપિયાની પણ નોકરી મહા મુશ્કેલીથી મળે છે. હવે આપણી પાસે જો કોઈ સ્પેસિફિક ક્વોલિફિકેશન હોય લાઈક એન્જિનિયરિંગ કે ત્યાર પછી આપણે મેડિકલમાં ગયા હોઈએ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરીએ, સીએનું તમને અત્યારે ખબર હશે કે છેલ્લા 4-5 વર્ષથી 10-15%થી લગભગ 25-27% જેટલું રિઝલ્ટ આવી રહ્યું છે. પહેલાં જે 1-2% માંડ રિઝલ્ટ આવતું એની જગ્યાએ અત્યારે ખૂબ જ વધારે રિઝલ્ટ આવવાથી ડિમાન્ડ એન્ડ સપ્લાય, ડિમાન્ડ ઓછી છે અને સપ્લાય વધારે છે, વધારે સ્ટુડન્ટ સીએ, કંપની સેક્રેટરી બધું થાય છે અને એ લોકોને પણ સ્ટાર્ટિંગ 20-25 હજારથી 30-40 હજારની નોકરી મેળવતા નાકે દમ આવી જાય છે. એટલે જે મારે તમને ખાસ કહેવાનું પ્રયોજન એ છે કે તમે જે પણ સ્ટ્રીમ પસંદ કરો એના પર તમારી કારકિર્દીનો એક આધાર છે, પ્લસ કે તમારે 10th ઓનવર્ડ્સ એટલે કે જેવા તમે કોલેજમાં 11thમાં FIJCમાં એડમિશન લો અને તમારે ફર્ધર સ્ટડીઝ માટેની એન્ટ્રન્સ એક્ઝામ હોય લાઈક MBAની કે CSની કે CA માટેની કે LLB માટેની પણ અત્યારે એન્ટ્રન્સ એક્ઝામ છે, અથવા તો વ્યવસાયલક્ષી જોબ ઓરિએન્ટેડ એક્ઝામ, બધામાં તમારે એની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ 11th ઓનવર્ડ્સ. હવે મારે જે તમને ખાસ કહેવાનું છે, જે પેમ્પલેટ તમને આપવામાં આવેલું છે એમાં ફર્સ્ટ હાફ જે છે, પહેલો હાફ એ છે પ્રેસ્ટિજિયસ કોમ્પિટિટિવ એન્ટ્રન્સ એક્ઝામો ઇન ધ ફિલ્ડ ઓફ મેડિસિન, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, પ્રોફેશનલ એક્ઝામ્સ, બાયોટેકનોલોજી, બધી જ એક્ઝામોના નામ આપ્યા છે. અને એ એક્ઝામ કોણ આપી શકે એ પણ એની વિગત એમાં એટલે મીન્સ એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ છે એ પણ એમાં મેં આપેલું છે. અને બીજું જે સેકન્ડ હાફ છે એ બધી ગવર્મેન્ટની જોબ ઓરિએન્ટેડ એક્ઝામો છે, લાઈક IAS, IPS, સિવિલ સર્વિસ, કસ્ટમ ઓફિસર, ઇન્કમ ટેક્સ ઓફિસર, CBI ઓફિસર, GST, DRI, IB, આ બધી જ એક્ઝામો આપણે સ્ટુડન્ટ્સ આપી શકે છે 10th, 12th, અંડર ગ્રેજ્યુએટ ડિગ્રીના લેવલ પર. હવે મિત્રો, આપણે કોઈને 10-15 હજારનો પગાર કહીએ તો એને એમ થશે કે બહુ ઓછો પગાર છે, પણ જે પણ આપણને જનરલી ડિગ્રી કર્યા પછી મળતો નથી. હવે મારે જે કેવું છે કે જે એમાં મેનેજમેન્ટ હેડમાં તમે જુઓ, એમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, તમે બધાએ વડીલોએ વિદ્યાર્થીઓએ નામ સાંભળ્યું છે કે ત્યાંથી આપણે MBA કરી શકીએ, માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. હવે એની એક્ઝામનું નામ CAT CAT છે. CAT એટલે બિલાડી. ફૂલ ફોર્મ કેટલા લોકોને ખબર છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફની જે CAT એક્ઝામ છે, CAT CAT એનું ફૂલ ફોર્મ? એનો જવાબ આગળ જ છે, જો ઇટ ઇઝ અ કોમન એડમિશન ટેસ્ટ. હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની MBAની જે એન્ટ્રન્સ એક્ઝામ છે એને કોમન એડમિશન ટેસ્ટ શા માટે કહેવાય છે? બીકોઝ ઇટ ઇઝ ઓપન ફોર એની ગ્રેજ્યુએટ. એટલે કે તમે BA, BCom, BSc, એન્જિનિયર, ડૉક્ટર, કોઈ પણ ફિલ્ડમાં તમારી ડિગ્રી હોય તો તમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી MBA કરી શકો છો. આપણને બધાને ખબર છે કે MBA ઇન માર્કેટિંગ, MBA ફાઇનાન્સ, MBA હ્યુમન રિસોર્સ, MBA સિસ્ટમ્સ, MBA પ્રોડક્શન, આ ઘણી બધી આપણે મેનેજમેન્ટની ડિગ્રીઓ મેળવી શકીએ. રિક્વાયરમેન્ટ તો કે એની ડિગ્રી, ઇવન વડીલો પણ કરી શકે, કેમ કે IIMમાં કોઈ એજ લિમિટ નથી, રિક્વાયરમેન્ટ ખાલી ડિગ્રી છે. હવે આપણી ભારતીય સંસ્કૃતિમાં એવું છે કે ભાઈ IIM પોતાની એક્ઝામનું નામ CAT કેમ રાખ્યું, કોમન એડમિશન ટેસ્ટ? બીકોઝ ઇટ ઇઝ ઓપન ફોર એની ગ્રેજ્યુએટ. પેલું 50% કમ્પ્લીટ થયું નોમિનક્લેચર. કેમ? હજી બીજું 50% કે એમાં તમારા ગ્રેજ્યુએશનનું કાંઈ પૂછવામાં નહીં આવે, એટલે BComનો B નહીં પૂછે, તો આર્ટ્સનો A, સાયન્સનો S,
મેડિસિનનો એમ અને એન્જિનિયરિંગનો ઈ. They will not ask in CAT exam. તો પછી CAT એક્ઝામમાં તમને શું પૂછવામાં આવશે? તમારી સુવિધા માટે મેં અંદર બોક્સમાં 4 સબ્જેક્ટ જે લખ્યા છે, મેથ્સ, ઇંગ્લિશ, લોજિકલ, રીઝનિંગ, અને કોઈ એક્ઝામમાં જનરલ નોલેજના પણ ક્વેશ્ચન આવે છે. હવે આ જે 4 કમ્પલસરી સબ્જેક્ટ છે એનું જે લેવલ છે એ 12th લેવલથી હાયર લેવલ નથી. એટલે મીન્સ તમે ગ્રેજ્યુએશન કરતા જે તમે 11th 12thમાં મેથ્સ, ઇંગ્લિશ જે ભણી ગયા છો એ જ તમને CAT એક્ઝામમાં પૂછાશે. એક કોમન એડમિશન ટેસ્ટ એટલા માટે છે કે તમારા ગ્રેજ્યુએશનનું એટલે કે બીકોમ, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, મેડિસિનનું કંઈ જ પૂછશે નહીં. હવે જો તમે CAT એક્ઝામની મેરિટમાં આવી જાઓ તો વોટ વિલ બી ધ નેક્સ્ટ સ્ટેપ કે તમને IIM-માં એડમિશન મળી જાય. હવે IIM-નું સ્ટાન્ડર્ડ એવું છે કે ઇન્ડિયામાં તો નંબર 1 છે, પણ એ વર્લ્ડની પણ ટોપ મેનેજમેન્ટ કોલેજોમાં પણ એનું નામ છે. હવે મિત્રો, ગયા વર્ષે તમને કહું કે ભારતમાં લગભગ 15 લાખ એન્જિનિયરો બન્યા, ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયરો, પણ એમાંથી હાર્ડલી 3 થી 3.5 લાખ સ્ટુડન્ટને આઈધર કેમ્પસ પ્લેસમેન્ટ કે જોબ મળેલી. હવે એ જોબની જે સેલરી તમે જુઓ તો 15-20 હજારથી 30-40 કે વધારે 50,000. તમે કલ્પના કરો કે એન્જિનિયર બનવા માટે આપણે 10 થી 15 લાખ રૂપિયાનો 6 વર્ષનો ખર્ચો કરીએ, કારણ કે મોબાઈલમાં લગભગ 1.5 થી 2.5 લાખની ફીસ છે 1 વર્ષની, એટલે 4 વર્ષની 10 લાખ તો ખાલી કોલેજની ફીસ છે એન્જિનિયર બનવા માટે. 11th 12thનો તમે ખર્ચો ગણો, કોચિંગ ને બધું, તો 12 થી 15 લાખ રૂપિયા ખર્ચો કર્યા પછી અને જો એન્જિનિયર બનીએ અને આપણને 15-20 હજારની નોકરી ન મળે તો ત્યારે પછી સ્ટુડન્ટને અને પેરેન્ટ્સને જે ડિપ્રેશન આવે છે, ફ્રસ્ટ્રેશન આવે છે, એ બિયોન્ડ લિમિટ હોય છે. એટલે મિત્રો, જે હું તમને અત્યારે સ્ટ્રેટેજીસ અથવા તો રણનીતિ કહીશ એનું જો તમે ઇમ્પ્લિમેન્ટ કરો અને 11th ઓનવર્ડ્સ તમે તમારી રણનીતિ એવી બનાવો કે તમને ભવિષ્યની સફળ કારકિર્દીના ઘડતર માટે ક્યારેય પ્રોબ્લેમ આવે નહીં. હવે મેં જે કીધું કે તમારી ડિગ્રી કોઈ પણ હોય, તમે ગમે તે સ્ટ્રીમ પસંદ કરશો, પણ જો એડવાન્સમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમને એના ઘણા ફાયદા થશે. હવે જેમ તમને કીધું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટનું સ્ટેટસ એવું છે કે ત્યાં 100% પ્લેસમેન્ટ છે. એક પણ સ્ટુડન્ટને જેને એડમિશન મળ્યું હોય MBAમાં એને બહાર નોકરી ગોતવા માટે જવું પડતું નથી. અને જ્યાં તે પ્લેસમેન્ટ થાય છે દેટ ઇઝ કોલ્ડ કેમ્પસ પ્લેસમેન્ટ. અને કેમ્પસ પ્લેસમેન્ટ ઓન એન એવરેજ જે સેલેરી એ લોકો દર વર્ષે કાઢે છે એટલે કોઈ 20 થી 25 કે 30 લાખનું આવે છે દર વર્ષે. હવે જે કેન્ડિડેટનું કેલિબર વધારે સારું હોય બીજા સ્ટુડન્ટ કરતાં, તો એ લોકોને 50 લાખ, કરોડ, 2 કરોડ, ઇવન 5 કરોડથી એ સ્ટાર્ટિંગ સેલેરી એ લોકોને ઓફર થાય. જનરલી જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હોય, નોકરી શોધતા હોય, પોતાનું CV બાયોડેટા બનાવીને રાખે. અત્યારે વ્યવસ્થા છે કે વિદ્યાર્થીઓ સોફ્ટ કોપી પણ બધાને મેલથી મોકલી શકે તરત. બાયોડેટા બધો તૈયાર હોય. જનરલી જ્યારે બુધવારે અને શનિવારની નોકરી માટેની ક્લાસિફાઈડ એડવર્ટાઇઝમેન્ટ આવે એમાં સ્ટુડન્ટે લખ્યું હોય કે વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ આઈ એમ સેન્ડિંગ માય બાયોડેટા ફોર ફર્ધર કન્સિડરેશન. એટલે બને એવું કે એપ્લાય એન્ડ નો રિપ્લાય. હવે IIMમાં એવું છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કે એક તો આપણે જોબ માટે ક્યાંય એપ્લાય કરવું પડતું નથી. મોટી મલ્ટીનેશનલ કંપની હોય, ઇન્ડિયન હોય કે ફોરેનની મલ્ટીનેશનલ હોય, કેમ્પસ પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ થાય અને એક સ્ટુડન્ટને 10 થી 15, 20 કંપનીના ઓફર લેટર હોય. હવે રિવર્સ સાઇડમાં એવું હતું કે સ્ટુડન્ટ પોતાનો બાયોડેટા જ્યાં જ્યાં એડવર્ટાઇઝમેન્ટ ત્યાં મોકલે. અહીંયા રિવર્સ સીન એવો છે કે કંપની પોતાનો બાયોડેટા સ્ટુડન્ટને આપશે. આપણે ઇન્ડિયામાં 2 ટાઈપની કંપની છે, પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર. પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી કંપની રિલાયન્સ, પબ્લિક સેક્ટરમાં સૌથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. બંનેનું લગભગ એન્યુઅલ ટર્નઓવર એક્સિડિંગ 5 લાખ કરોડ. અહીંયા જે કંપની સ્ટુડન્ટને પોતાનો બાયોડેટા આપશે એમ કહેશે કે વી આર 50,000 કરોડ કંપની, 1 લાખ કરોડ, 2 લાખ કરોડ એન્ડ લુકિંગ ફોર MBA ઇન ફાઇનાન્સ, MBA માર્કેટિંગ, MBA HR. એટલે આવી રીતના સ્ટુડન્ટને કંપનીના પ્રોફાઇલ મળે. અને કંપની પાસે એમ પણ લખે કે કંપની ઇઝ એન્ગેજ્ડ ઇન મેન્યુફેક્ચરિંગ, કન્સલ્ટિંગ, જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પણ હોય, એટલે કંપની પોતાનો એક પેરેગ્રાફમાં બાયોડેટા હોય અને
એની જે રિક્વાયરમેન્ટ એ આપે. એટલે મિત્રો ટોટલ રિવર્સ સીન છે. દેટ ઇઝ કંપની પોતાનો બાયોડેટા આપીને સ્ટુડન્ટનું સિલેક્શન કરશે અને એવરેજ પેકેજ જે આપણને મળે છે 25 થી 30 લાખ રૂપિયાનું છે. જનરલી સ્ટુડન્ટને હું એક થોડુંક આપણે કહીએ ને કે કોઈને મેનુ મારીએ ટોન્ટિંગ કરીએ તો જરાક આમ ઝટકો લાગે કે નહીં મારે કરવું છે. તો એક સીધી સિમ્પલ વસ્તુ એ છે કે માનો કે આપણે એક નાની બોલપેન બનાવીએ, આપણે 2 કે 5 રૂપિયાની બને, આપણે 6 રૂપિયામાં વેચીએ તો 1 રૂપિયો પ્રોફિટ થયો. અત્યારે ગરમીની સિઝન છે, આપણે લોકો પેપ્સી કોલા પીતા હોય છે, 1 લીટર બોટલની કેટલી કોસ્ટ હશે? 50-60 રૂપિયા કે જે પણ હોય. હવે કંપની લેંગ્વેજમાં એની જે કોસ્ટિંગ હોય એને કહેવાય સીટીસી, કોસ્ટ ટુ કંપની. કેટલી હશે? 50-60 રૂપિયાની બોટલ. Again, myself being a revenue officer, એની ટોટલ કોસ્ટ 40 પૈસા છે. એટલે હું ટોન્ટિંગમાં એવું કહું કે આપણે ભારતીયો ઇન્ડિયન્સ મૂર્ખની કેટેગરીમાં નથી આવતા, પણ મહામૂર્ખની કેટેગરીમાં આવીએ છીએ. કેમ કે જે 40 પૈસાની વસ્તુ છે એને આપણે 50 રૂપિયા આપીને પીએ છીએ. અને એટલી કોઈ સોફ્ટ ડ્રિંક એમ ન કહેવાય, એટલી જે પ્યોરલી એ ટોયલેટ ક્લીનર. તો એની જે ચીફ ઓફિસર છે ઇન્દિરા નુઈ ફ્રોમ તામિલનાડુ, એને 3rd રેન્કની IIM, ફર્સ્ટ રેન્કમાં છે IIM A અમદાવાદ, 2nd રેન્ક પર છે IIM B બેંગ્લોર, 3rd રેન્ક પર IIM C કલકત્તા. હવે ઇન્દિરા નુઈ બેને કલકત્તામાંથી MBA માર્કેટિંગમાંથી કર્યું, એટલે કે 3rd રેન્ક IIM. હવે ઇન્દિરા નુઈનો આટલો પગાર છે, 4 રૂપિયા, 40 રૂપિયા, 400 રૂપિયા, 4000, 40,000, 4 લાખ, 40 લાખ કેટલો છે પગાર? 4 કરોડ રોંગ, 40 કરોડ પણ રોંગ, 400 કરોડ. હવે IIM માંથી MBA કોણ કરી શકે છે? એની ગ્રેજ્યુએટ, ઇવન વડીલો પણ કરી શકે, કેમ કે એજ લિમિટ નથી. હવે જો આપણને IIM માં એડમિશન મળી જાય, આપણે ડાયરેક્ટ કરોડોના એ આપણે પેકેજ નથી માંગતા, પણ 25-30 લાખ રૂપિયાનું જે પેકેજ એવરેજ છે બધાને મળે છે, કે એનું પ્લાનિંગ તમે લોકો સ્ટુડન્ટ જે 10th આપ્યું હોય તો એને 5 નોર્મલ ડિગ્રી કરે તો પણ એને 5 વર્ષનો ટાઈમ મળે. જબરજસ્ત. 5 વર્ષમાં જો તમે કેટની વ્યવસ્થિત તૈયારી કરો તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની કોઈ પણ જે છે અમદાવાદ, બેંગ્લોર, કલકત્તા, કોઝિકોડ, લખનઉ કે ઇન્દોર, પ્લસ એના કેમ્પસ બીજા 6 થી 7, ક્યાંય પણ એડમિશન મળે તો પણ આપણું એક ગેરંટેડ અને સિક્યોર કેરિયર થઈ જાય, અને એ પણ મોસ્ટ સક્સેસફુલ કેરિયર. બરોબર છે? એમાં તમે તમારું ગ્રેજ્યુએશન માઇનર નથી રાખતું કે ભાઈ તમે આર્ટ સ્ટુડન્ટ છો કે કોમર્સ કે સાયન્સ કે એન્જિનિયર કે ડૉક્ટર. નો, યુ શુડ બી એની ગ્રેજ્યુએટ. પ્લસ કે એની જે કેટ એક્ઝામ છે એમાં જો તમે મેરિટમાં આવી ગયા તો સેકન્ડ સ્ટેપ કે યુ વિલ ગેટ એડમિશન ઇન IIM. Second year of your MBA is your specialization, that is in marketing, in finance, in HR, કે જે પણ તમારે કરવું હોય તે based on your merit. હવે જો એડમિશન મળી જાય તો આ તમારા માટેનો એક ગોલ્ડન પ્રોફેશનલ કેરિયરનો રસ્તો ખુલ્લો થઈ ગયો. હવે IIM ની તૈયારી તમે કેટની કરો તો એના જ બેઝ પર માનો કે તમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં એડમિશન ન મળે તો મુંબઈની જે ટોપ 5 મેનેજમેન્ટ કોલેજો છે એમાં નંબર 1 જમનાલાલ બજાજ, SP જૈન, JJ સોમૈયા, પછી બીજી પણ 2-3 આપણે કોલેજો છે કે જેમાં તમે તાલમિયા છે, ચેકના છે, પછી સિડનેમ કોલેજમાં પણ છે. તો બધી જ NM નરસિંહ મોહનજીમાં પણ MBA કરી શકો. તો બધી કોલેજોના જે ઇન્ડિયાની ટોપ લેવલ પ્લસ આપણી મુંબઈની કોલેજોના પણ એમાં નામ આપેલા છે કે જેમાં તમે તૈયારી સેમ છે. એ બધી જ કોઈ પણ તમે એન્ટ્રન્સ એક્ઝામ આપશો તેમાં જે સબ્જેક્ટ છે એ બધી જ એક્ઝામોમાં કોમન છે, દેટ ઇઝ મેથ્સ, ઇંગ્લિશ અને લોજિકલ રિઝનિંગ. હવે જનરલી આપણે લોકો લોજિકલ રિઝનિંગ એટલે કે તર્ક શક્તિ એ આપણે આર્ટ, સાયન્સ, કોમર્સમાં એટલું ભણવામાં આવતું નથી. હું તમને એક સાદું એક્ઝામ્પલ આપું એને સમજવા માટે કે ભાઈ આ તર્ક શક્તિ કેવું છે. હું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ એક વ્યક્તિ 100 વર્ષની ઉંમરની છે, 100 years. આપણે કોઈને બીમાર પડવું ગમે? આપણે ગમે તે ઉંમર હોય આપણને બીમાર પડવું ગમતું નથી. તો જે 100 વર્ષની વ્યક્તિ છે એને બીમાર પડવું ગમશે નહીં.
જો બીમાર પડવું ન ગમે તો એને હોસ્પિટલાઇઝ થવું ગમશે? હોસ્પિટલાઇઝ પણ થવું કોઈને ગમતું નથી. બાય ધ વે જનરલ નોલેજમાં તમને તરત આપણું પ્રોસેસર સ્ટાર્ટ થવું જોઈએ કે જે ભાઈની ઉંમર 100 વર્ષની છે તો આપણી ભારતમાં લોકોની લાઈફ એક્સપેક્ટન્સી કેટલી છે? 67 ની આસપાસ છે. હવે 100 વર્ષની ઉંમર છે એટલે ક્યારે પણ ટિકિટ કન્ફર્મ થઈ શકે. અચ્છા, હવે ભાઈ બીમાર પડ્યા, હોસ્પિટલાઇઝ થવું પડ્યું. હવે મને એક સિમ્પલ જવાબ આપો કે લોકો હોસ્પિટલાઇઝ ક્યારે થાય છે? એટલે મને ઘણા લોકો જવાબ આપે કે જ્યારે બીમાર પડે ત્યારે. બીમાર પડે ત્યારે કોઈ હોસ્પિટલમાં દાખલ થતું નથી. 10,000 માંથી હાર્ડલી 1-2 જણા એડમિટ થતા હશે. તો લોકો હોસ્પિટલાઇઝ ક્યારે થાય છે? જ્યારે ઘરે ટ્રીટમેન્ટ ઘરે પોસિબલ ન હોય ત્યારે, મીન્સ સિરિયસ કન્ડિશન હોય ત્યારે. બધા થાય છે એડમિટ? નો. હવે હોસ્પિટલમાં દાખલ થયા પછી ડૉક્ટર બધા રિપોર્ટ કરાવવાનું કે રિપોર્ટ જો પોઝિટિવ આવે તો ઓપરેશન કરાવવું પડે. તો હવે કોઈને ઓપરેશન કરાવવું ગમશે એટ ધ એજ ઓફ 100 years? અગેન નો. અને સૌથી છેલ્લે સાવ સીધો સિમ્પલ ક્વેશ્ચન, કોઈને મરવું ગમશે? મરવું કોઈને ગમતું નથી. તો લોજિકલ રિઝનિંગ એ છે કે ભાઈ 100 વર્ષની ઉંમર હોવા છતાં પણ કોઈને મરવું ગમતું નથી. બેસ્ટ કે ભાઈ આપણે જીવવું છે. હવે આનંદ બેસ પર હું તમને કહું કે આપણી મુંબઈની લાઈફલાઈન ટ્રેનમાં એવું કોને એવરેજ 12 થી 15 લોકો ટ્રેન એક્સિડન્ટમાં મરી જાય છે. એમાં મેજોરિટી યંગસ્ટર્સ. બરોબર છે? તો મારે જે કહેવાનું એ છે કે આજે બધી એક્ઝામોનું પ્લાનિંગ છે તરશક્તિ કે તમને કમ્પલસરી સબ્જેક્ટ આવવાનો છે. બાકીનો જે જનરલ નોલેજ છે કે જે તમે 8, 9 ને 10 10થમાં જે ભણી ગયા છો બધું સોશિયલ સ્ટડીઝ, દેટ ઇઝ હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સિવિક્સ, કોન્સ્ટિટ્યુશન, પોલિટી, જનરલ સાયન્સ, એ જ બધું તમને આવશે. મેથેમેટિક્સ ભણો છો, ઇંગ્લિશ મીડિયમમાં બધા ભણો છો, એટલે જે તમે 9, 10, 11, 12માં જે બધું ભણશો એ જ બધા સબ્જેક્ટ તમને તમારી ભવિષ્યની જેટલી પણ એન્ટ્રન્સ એક્ઝામ આપશો એમાં બધે રિપીટ થવાના છે. હવે જેને માટેની મારી ખાસ લાઇબ્રેરી છે સિવિલ સર્વિસ, IAS, IPS, એને માટે પણ હું તમને કહું કે એમાં પણ જે સબ્જેક્ટ છે એ પણ સેમ છે. હવે જનરલી મારે કોઈ સ્ટુડન્ટને કહેવું હોય તો ઇમ્પોર્ટન્સ આપણે સમજતા નથી. જેમ મેં તમને IIMનું ઇમ્પોર્ટન્સ કીધું કે ભાઈ જો આપણને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં મળી જાય એડમિશન તો આપણું ગેરેન્ટેડ 15, 20, 25 લાખનું કન્ફર્મ પ્લેસમેન્ટ, કેમ્પસ પ્લેસમેન્ટ થઈ જાય. હવે એ જ IIM કરતાં 1000 નહીં પણ લાખ ગણી વધારે પાવરફુલ પોસ્ટ જે છે IAS, IPS, એનું પણ આપણે મહત્વ સમજતા નથી. કેમ કે આપણે ગુજરાતીઓ, મેં હમણાં દેવેન્દ્રભાઈ સાથે વાત કરતા હતા, વસંતભાઈ સાથે, કે આપણે ગુજરાતી પ્રજા બધી વેપારી પ્રજા છે, બધા બિઝનેસમાં છીએ. ગવર્મેન્ટ અત્યારે કોઈ પણ ડિપાર્ટમેન્ટ લેશો, પર્ટિક્યુલરલી એમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટનું લાસ્ટ યર્સનું જે રેવન્યુ કલેક્શન હતું, આપણે ગુજરાતીમાં રોકડા કહીએ, એ લોકો 17.5 લાખ કરોડ અને આ વર્ષનું 22.5 લાખ કરોડનું બજેટ છે. 1 કરોડ 1 લાખ એમાં 22.5 લાખ કરોડ. હવે એક તમને મોટિવેશન પણ મળશે કે આપણે 8મી નવેમ્બર 2016 કોઈને પણ પૂછે એટલે તરત કહે છે કે શું થયું હતું? 8 નવેમ્બર 2016 શું થયું હતું? નોટબંધી કરી હતી. કોણે કરી હતી? મોદી. હવે આપણે આપણી માતૃભાષા ગુજરાતી છે તો હવે જે થોડા ટેઢા સ્પેલિંગ હોય, ડિમોનેટાઇઝેશન, DIMON પણ થાય ને ઘણા DEMON પણ કરી નાખે, SATI કે ZATI, એટલે લગભગ 30-40% સ્ટુડન્ટ કે જે પણ આવો આ થોડો સ્પેલિંગ લખે એટલે મિસ્ટેક કરે ને કરે. તો મોદી પણ ગુજરાતી છે તો એ પણ એક મિસ્ટેક કરશે. તો ડિમોનેટાઇઝેશન, નોટબંધીની આખી બ્લુપ્રિન્ટ કોણે બનાવેલી? કોઈને ખબર છે? યસ, વસંતભાઈનો જવાબ એકદમ રાઈટ છે. હસમુખ અઢિયા. જ્યારે નરેન્દ્ર મોદી 14-15 વર્ષ ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે એના ચીફ સેક્રેટરી હતા ગુજરાતના હસમુખ અઢિયા. અને તમને બધા રઘુવંશીઓને કહેવાય ને કે શેર લોહી ચડી જશે, હસમુખ અઢિયા લોહાણા છે. He is a revenue secretary, he is a finance secretary, he is an whole and soul of central government as a department છે, customs, income tax, પેલા જે જૂના સેન્ટ્રલ એક્સાઇઝ ને સર્વિસ ટેક્સ હતો એનું અત્યારે
જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એના હેડ ટોટલ રેવન્યુ કલેક્શન 22.5 લાખ કરોડ. જે નોટબંધીનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું કે જીએસટી કર્યું એ બધું જ હસમુખ અઢિયાના હસ્તક થયું. મોદીના રાઈટ હેન્ડ કહી શકું, હી ઇઝ એન આઈએએસ ઓફિસર. એટલે બીજું પણ મારે તમને એમ કહેવું હોય કે ભાઈ આપણે તર્ક શક્તિ જો સમજવું હોય તો એક બીજું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં કે જેમ કે તમને આ એક્ઝામ્પલ આપ્યું હસમુખ અઢિયા કે ભાઈ જેન આઈએસ ઓફિસર, એના તમે ઇમ્પોર્ટન્સ જો આપણે બધા મુંબઈમાં રહીએ છીએ. જનરલી હું વિદ્યાર્થીઓને કહેતો છું કે ભાઈ જે સિટીમાં આપણે રહીએ છીએ ત્યાંના કંટ્રોલર કે કમિશનર એટલે આખા મુંબઈ સિટીને ચલાવનાર વ્યક્તિ બધા આપણે મુંબઈના છીએ. તો કોઈને ખબર છે કે અત્યારે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર કોણ છે? જેને ખબર હોય હાથ ઉપર કરો ખાલી. હવે તમારે એક્ઝામ આપણે એક્ઝામ આપવાની નથી, એક્ઝામ વિદ્યાર્થીઓને આપવાની છે. તો પછી મને એક સેન્ટેન્સમાં એક્સપ્લેનેશન કરો કે કયા બેઝ પર હું માની લો કે તમે લોકો ભણેલા છો. કેમ કે અઠવાડિયામાં 3 થી 4 વખત એનું નામ આવતું હોય કે સો એન્ડ સો ઇઝ મ્યુનિસિપલ કમિશનર ઓફ મુંબઈ, મિસ્ટર અજોય મહેતા ઇઝ એ મ્યુનિસિપલ કમિશનર. એના અંદરમાં આખું મુંબઈ છે. હવે એનું મારે તમને ઇમ્પોર્ટન્સ કેવું હોય તો અગેન તમને થોડું એ થશે કે આપણે કઈ ભાષા ઇઝીલી સમજીએ છીએ. માનો કે કોઈ ગુજરાતનો પણ વ્યક્તિ હોય કે મહારાષ્ટ્રનો, તો એને માટે સૌથી સરળ ભાષા કઈ સમજવા માટે? પોતાની માતૃભાષા. કેમ કે લખેલું તો નહીં વાંચી શકે, પણ બોલચાલની ભાષા માતૃભાષા ગુજરાતી કે મરાઠી હોય તો એ ભાષાની સમજમાં આવશે. તો ક્યારે પણ હું પ્રશ્ન પૂછું કે ભાઈ સૌથી ઇઝી ભાષા કઈ, એટલે ઘણા સ્ટુડન્ટ જવાબ આપે કે આપણી મધર ટંગ. પણ મધર ટંગ કરતાં એક ભાષા વધારે ઇઝી છે, તો એ કઈ ભાષા? એક્સપ્રેશન. આપણે બાય બાય કહીએ કે જે કંઈ ઈશારાની ભાષા કહીએ. પણ ઈશારાની ભાષા કરતાં પણ હજી એક લેંગ્વેજ એવી છે કે જેમાં આપણે કંઈ જ નથી કરવું પડતું, તરત સમજમાં આવે, કંઈ જ ન કરવું પડે. તો એ કઈ ભાષા છે? તમને હિન્ટ આપો. માનો કે મેં વસંતભાઈ પાસેથી પૈસા ઉધાર લીધા હોય 15 દિવસના વાયદે, 2 મહિના પછી એમનો ફોન આવે, મારા મોબાઈલમાં એમનું નામ ડિસ્પ્લે થાય, તો વસંતભાઈ મને પહેલો પ્રશ્ન શું પૂછશે? બોલો, પૈસા ક્યારે આપો છો? બરોબર. હવે જેવું નામ આવ્યું તો મારે કોઈ વાત કરવી પડી, કોઈ ઈશારો કરવો પડ્યો. જેવું નામ સામે આવ્યું મને ખબર પડી કે વસંતભાઈ પહેલો પ્રશ્ન આ પૂછશે. બરોબર. તો આનું કન્ફ્યુઝન સૌથી ઇઝી લેંગ્વેજ કઈ? હું પણ પ્રિટેન્ડ કરીશ, ફોન ઉપાડીશ ને ખાલી હલો હલો બોલીશ, એટલે વસંતભાઈને એમ લાગશે કે કદાચ નેટવર્ક નથી એટલે વાત નથી થઈ શકતી. તો સૌથી ઇઝી લેંગ્વેજ કઈ? મની. ઊંઘમાં પણ આપણે જો કોઈની પાસે લેવાના હોય તો આપણને ખ્યાલ હોય, પણ જો આપવાના હોય તો એ જ પેરામીટરમાં મારે તમને આઈએએસ આઈપીએસના બધી ટોપ લેવલની એક્ઝામનું મહત્વ સમજાવવું હોય તો આપણે ભારતમાં સૌથી રીચ કોણ છે, સૌથી પૈસાદાર? મુકેશભાઈ અંબાણી. બરોબર. બંને ભાઈ જોઈન્ટ ફેમિલીમાં ભેગા થાય આખું રિલાયન્સ ગ્રુપ તો રિચેસ્ટ ફેમિલી ઇન ધ વર્લ્ડ. બરોબર છે. આપણે જાણીએ છીએ કે રિલાયન્સ ગ્રુપની આપણે એજ્યુકેટેડ પર્સન તરીકે 4-5 કંપનીના નામ તો બધાને ખબર છે, પણ બંને ભાઈઓની લગભગ 150થી વધારે લિસ્ટેડ કે અનલિસ્ટેડ કંપનીઓ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ પાવર, પેટ્રોલિયમ, કેમિકલ, કે ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મિત્રો, આપણે ધીરુભાઈ અંબાણી તમને ખબર, આપણે ગુજરાતીમાં મોઢવાણિયામાં આવે, એમના જે રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ છે વિનોદભાઈ અંબાણી, એમને મોઢવાણિયાના લગભગ 400-500 જેટલા વિદ્યાર્થીઓ માટે મારો 2 દિવસનો પ્રોગ્રામ રાખેલો. હવે વિનોદભાઈ અંબાણી પાસેથી મેં થોડા સ્ટેટિસ્ટિકલ ડેટા લીધા કે જેથી કરીને તમને ફર્ધર મોટિવેશન મળે કે મોટી કંપનીમાં એવું કોસ્ટ ઇફેક્ટિવ હોય કે ભાઈ કંપનીને જેટલો ખર્ચો ઓછો થાય એ રીતના એ લોકો મેનેજમેન્ટ કરે, એટલે પરમેનન્ટ સ્ટાફ ઓછો રાખે, કોન્ટ્રાક્ટ બેઝ પર એનો સ્ટાફ વધારે હોય. તો મેં એમને સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો વિનોદભાઈ અંબાણીને કે પરમેનન્ટ સ્ટાફ કેટલો છે રિલાયન્સ ગ્રુપનો? તેમને કીધું કે 2 લાખથી ઓછો. મેં ફિગર આપ્યો કે 2 લાખથી ઓછો કે 2 લાખથી વધારે. હવે મ્યુનિસિપલ કમિશનર કે જેનું નામ લગભગ વિદ્યાર્થીઓ કે નથી ખ્યાલ, કે અજય મહેતા
એમના અંડરમાં 2 લાખ કરતાં વધારે લોકોનો સ્ટાફ છે. એક સિંગલ ઓફિસર 2 લાખથી વધારે લોકોને હેન્ડલ કરે છે. તો મિત્રો, પાવરફુલ કોણ? એક મ્યુનિસિપલ કમિશનર કે રિચેસ્ટ ફેમિલી ઇન ધ વર્લ્ડ. મ્યુનિસિપલ કમિશનર, કેમ કે એક સિંગલ ઓફિસર 2 લાખથી વધારે લોકોને હેન્ડલ કરે છે. બીજું ઇમ્પોર્ટન્સ જોશો કે મ્યુનિસિપલ કમિશનરના પીએ, પર્સનલ આસિસ્ટન્ટ, એ મુકેશ અંબાણીના પીએને કોલ કરે કે ભાઈ કમિશનર સાહેબે મુકેશ અંબાણીને બોલાવ્યા છે, તો મુકેશ અંબાણીએ મ્યુનિસિપલ ટીએમસી ઓફિસમાં જવું પડે, તો એ પણ એ પ્રૂવ કરે છે. બરાબર છે. ત્રીજું જે ઇમ્પોર્ટન્સ દેખાતું જે મોદી ગવર્મેન્ટે ગયા વર્ષે કેન્સલ કર્યું કે ભાઈ મુકેશભાઈની બુલેટ પ્રૂફ ગાડીઓ હશે, 50-100 કરોડની હશે, પણ એ ગાડીમાં લાલ બત્તી એમ ક્લેમ ન કરી શકે કે ભાઈ હું ઇન્ડિયામાં સૌથી રીચ છું એટલે મારી ગાડીમાં લાલ બત્તી રહેશે. નો, આરટીઓ વાળા એને પેનલ્ટી કરે. પણ મ્યુનિસિપલની કે મિનિસ્ટરોની ગાડીમાં હંમેશા પહેલા લાલ બત્તી રહેશે. આ ત્રણેય વસ્તુ શું પ્રૂવ કરે છે? હુ ઇઝ મોર પાવરફુલ પર્સન? તો ગવર્મેન્ટના જે ક્લાસ 1 સુપર ક્લાસ 1 ઓફિસરો છે, દેટ ઇઝ આઈએએસ, આઈપીએસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, કસ્ટમ, ઇન્કમ ટેક્સ, અત્યારે જીએસટી. હવે એ કોણ બની શકે છે? તમે પેમ્પલેટમાં જોયો કે એની ગ્રેજ્યુએટ, તમે બીએ, બીકોમ, બીએસસી, એન્જિનિયર, કોઈ પણ સ્ટ્રીમમાં તમે ડિગ્રી કરી હોય, બીએમએસ, બીબીઆઈ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, બેંક, તો પણ તમે સિવિલ સર્વિસની આઈએએસ, આઈપીએસ એક્ઝામો આપી શકો છો. હવે મારે જે તમને સિમ્પ્લિફાઈડ કરીને જે મેસેજ આપવાનો છે કે તમે કોઈ પણ ટોપ લેવલની આઈધર પ્રોફેશનલ બનવા માટેની એમબીએની એન્ટ્રન્સ આપો, આઈઆઈએમ આપો, જમનાલાલ બજાજની સીઈટી આપો, ઝેવિયર લેબર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જમશેદપુર 3rd નંબરની ઇન્ડિયાની ટોપ મેનેજમેન્ટ કોલેજ છે, 2nd રેન્ક પર છે આઈઆઈટી. આઈઆઈટીમાં પણ એમબીએ કરી શકો, પણ આઈઆઈટીમાં લિમિટેશન એ છે કે ઓનલી એન્જિનિયર્સ કેન ટેક એડમિશન ઇન